સુરતની અંદર તાપી નદીના કિનારે જે પાણી માટે ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે અને મારા ઘરની પાછળ જ થાય છે. એટલે આ કામ ચાલે છે ત્યારથી લઈને આજ સુધીનું બધું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે. હાલ આ ચોમાસા પહેલાની કામગીરી ચાલુ હતી અને એ ચોમાસા દરમિયાન આ જે ઇન્ટેક વેલનું આખું સ્ટ્રક્ચર છે 3 થી 5 ડિગ્રી આવી રીતના નમી ગયું છે અને હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે. હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. મારી માનનીય કમિશનર શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમજ સિટી એન્જિનિયર શ્રી તેમજ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને વિનંતી છે કે હાલ એસવીએનઆઈટી જેવી સંસ્થાઓ દ્વારા આની ફરી એકવાર સ્ટ્રક્ચરલ રિપોર્ટ અત્યારે કરાવવો જોઈએ. અત્યારે અમે સરથાણા વિસ્તારમાં યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા જે આખું ઇન્ટેક વેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સરથાણાના જે નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવા માટે અંદાજિત 1 વર્ષ જેટલા સમયગાળાથી આ કામગીરીઓ ચાલુ રહી છે. અહીંયા હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે, ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે, ટેકનિકલ ખામી સર્જાણી છે ને એના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે. તમને જોઈજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે, પણ અમારી જ્યારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય. પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી.